વિદ્યાર્થી મિત્રો, બીજી એક અગત્યની સૂચના, જો તમારી પાસે પાઠ્યપુસ્તકો હોય બરાબર, તો જ્યારે વિડીયો ચાલતો હોય ત્યારે તમારે પાઠ્યપુસ્તક સાથે રાખવાનું અને પેન્સિલ ભેગી રાખવાની, જેથી કરીને તમે અગત્યના જે મુદ્દાઓ છે એની નીચે અંડરલાઈન કરી શકો. પાઠ્યપુસ્તક ન હોય તો બીજી એક વસ્તુ તમે કરી શકો, જ્યારે વિડીયો શરૂ થાય ત્યારે ભેગી એક બુક લઈને બેસવાની અને જે અગત્યના મુદ્દાઓ હોય એ તમારે બુકની અંદર તમે નોંધ કરતા જાઓ, જેથી જ્યારે રિફર કરવાનું થાય ત્યારે તમને મુદ્દાઓ સીધા મળી જાય. ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ જે હું તમને કહેતો હોય, 1 માર્ક્સના પ્રશ્ન કહેતો હોય, એ ટૂંકમાં તમારે નોંધતા જવાનું બરાબર, જેથી કરીને તમને એ મુદ્દાઓ રિફર થઈ શકે. અને બીજું કે આ જે બુક છે એની PDF તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન હોય એની અંદર લિંક આપેલી જ હશે. તો જો કોઈને PDF ડાઉનલોડ કરવાની હોય તો એ લિંક ઉપર જઈને તમે ડાઉનલોડ કરી શકો બરાબર. તો આ થોડીક બાબતોનું તમારે ખાસ નોંધ લેવાની. ઓકે, થેન્ક યુ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ વિશે જોઈ ગયા. એની અંદર આપણે પહેલાં જોયું હતું કે ભાઈ મૌર્ય સામ્રાજ્યની અંદર ઈસવીસન પૂર્વે 321 થી 296માં આંકડાશાસ્ત્રનું મહત્ત્વ રહ્યું બરાબર. એના પછી આપણે જોયું હતું કે ભાઈ અકબર રાજા છે એ અકબરના શાસન દરમિયાન 1596-97માં મુલકી સેવાઓ માટે આપણે અનુરૂપ ઉચ્ચ કક્ષાની પ્રસ્થાપિત થયેલી આંકડાશાસ્ત્રીય પદ્ધતિ હતી. ક્યાં જોવા મળતી હતી? તો કે આઈને અકબરી, એની અંદર કોને લખી હતી? તો કે અબુલ ફઝલે બરાબર. તો એના પછી આપણે જોયું હતું કે ભાઈ રાજ્યની માહિતીનું પૃથ્થકરણ કરવા માટે ગોટફ્રીડ એકેનવોલે 1749માં જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક આપ્યો બરાબર. પછી એક વખત 1797માં એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં આંકડાશાસ્ત્ર શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો બરાબર. સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો કોને આપ્યા? તો કે લાપ્લાસ અને ગોસ, આ બે મહારથી હતા જેને સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો આપ્યા. એના પછી રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠનની સ્થાપના કરવામાં આવી, ક્યાં? 1834માં બરાબર. એના પછી 19મી અને 20મી સદીમાં આધુનિક ભાષાની રચના થઈ. પછી ગણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા કોણ હતા? કાર્લ પિયર્સન. ગણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા કાર્લ પિયર્સન. અને આંકડાશાસ્ત્રના પિતા કોણ હતા? ફિશર. આંકડાશાસ્ત્રના પિતા કોણ હતા? ફિશર બરાબર. અને પછી પિયર્સનને જે નેમાન બે અગાઉની રચનાઓમાં સુધારણા કરી અને નવી રચનાઓ બનાવી. તો આ આપણે જોઈ ગયા હતા ગયા લેક્ચરની અંદર બરાબર. તો હવે આપણે જોવાનું છે ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ, કે ભાઈ ભારતની અંદર આંકડાશાસ્ત્રનો વિકાસ કઈ રીતના થયો. અત્યાર સુધી તમે જોયું તો એ બધા જે વિદેશના આંકડાશાસ્ત્રીઓ હતા એને કઈ રીતના શું સંશોધન કર્યા અને ક્યારે કઈ સંસ્થાઓ સ્થપાણી, એ બધી વસ્તુઓ તમે અગાઉના લેક્ચરમાં જોઈ. તો હવે આપનો એક મુદ્દો છે કે ભાઈ ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ. તો એની અંદર જુઓ, ભારતના જાણીતા આંકડાશાસ્ત્રી PC મહાલનોબિસ એને ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના ઈસવીસન 1931માં કોલકાતામાં કરી. તો ભારતની અંદર પહેલી આંકડાશાસ્ત્રીય સંસ્થા સ્થપાણી, એનું નામ હતું ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા. અંગ્રેજીમાં એને કહેવાય ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ, ટૂંકમાં ISI બરાબર. એની સ્થાપના ક્યારે થઈ? 1931માં. ક્યાં થઈ? કોલકાતામાં બરાબર. તો આની અંદરથી 2-3 પ્રશ્નો પૂછી શકાય. પહેલું તો ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના ક્યારે થઈ? 1931માં. ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના ક્યાં થઈ? કોલકાતામાં બરાબર. અને ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના કોણે કરી? PC મહાલનોબિસે. અને બીજું તમને એવું પૂછી શકાય કે ISIનું પૂરું નામ શું? તો ISIનું પૂરું નામ શું? ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ બરાબર. તો આની અંદરથી 4 પ્રશ્ન થઈ ગયા. એના પછી એમણે શું કર્યું? ઈસવીસન 1941માં કોલકાતા યુનિવર્સિટી જે હતી, કોલકાતા યુનિવર્સિટી બરાબર. તો કોલકાતા યુનિવર્સિટીમાં સૌ પ્રથમ
અનુસ્નાતક કક્ષાએ આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત કરી. અનુસ્નાતક કક્ષા, તો અનુસ્નાતક કક્ષા એટલે શું? તો હવે જુઓ, તમે સ્કૂલિંગ એજ્યુકેશન સિસ્ટમ જુઓ એટલે પહેલાં આવે નર્સરી, બરાબર, સિનિયર કેજી ને જુનિયર કેજી ને એ બધું. એના પછી આવે પ્રાઇમરી, એની અંદર 1 થી 8 ધોરણ હોય. એના પછી આવે સેકન્ડરી, એની અંદર 9મું અને 10મું ધોરણ હોય. અને એના પછી આવે હાયર સેકન્ડરી, તો હાયર સેકન્ડરીની અંદર 11મું અને 12મું ધોરણ હોય. એના પછી આવે ગ્રેજ્યુએશન, સ્નાતક, એનો મતલબ કોલેજના પહેલાં 3 વર્ષ, બરાબર. અને એના પછી આવે માસ્ટર ડિગ્રી, બેચલર ડિગ્રી એટલે સ્નાતક, કોલેજના પહેલાં 3 વર્ષ. એના પછી આવે માસ્ટર ડિગ્રી, એને ગુજરાતીમાં કહેવાય અનુસ્નાતક. તો કોલકાતા યુનિવર્સિટી છે એની અંદર અનુસ્નાતક કક્ષાએ, એનો મતલબ જે વિદ્યાર્થીઓ માસ્ટર ડિગ્રી કરે છે એના માટે સૌ પ્રથમ વખત સ્ટેટિસ્ટિક વિષયની ભણવાની શરૂઆત થઈ 1941માં કોલકાતા યુનિવર્સિટીમાં, બરાબર. એ પીસી મહાલનો વિષય શરૂઆત કરાવીને અત્યારે ધીમે ધીમે જેમ વિકાસ થતો ગયો એમ આંકડાશાસ્ત્ર ભણવામાં 11મા સુધી આવી ગયું. હવે તો તમારે 10મા ધોરણમાં એક ચેપ્ટર આવે છે, બરાબર. એના પછી જુઓ, 1950માં મહાલનોબિસ દ્વારા પ્રસ્તુત થયેલ નેશનલ સેમ્પલ સર્વે, રાષ્ટ્રીય નિદર્શ તપાસ, બરાબર, નેશનલ સેમ્પલ સર્વે, રાષ્ટ્રીય નિદર્શ તપાસ, એને સરકાર દ્વારા માન્યતા આપવામાં આવી. ક્યારે? 1950માં સરકાર દ્વારા નેશનલ સેમ્પલ સર્વેને માન્યતા આપવામાં આવી. અને પછી માહિતી એકત્રીકરણનો પ્રથમ તબક્કો, માહિતી એકત્રીકરણનો પ્રથમ તબક્કો 1950માં શરૂ થયો. તો માહિતી એકત્રીકરણનો પ્રથમ તબક્કો ભારતમાં ક્યારે શરૂ થયો? 1950માં, બરાબર. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. હવે જુઓ, નેશનલ સેમ્પલ સર્વે, નિદર્શનું મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું. નિદર્શ એટલે સેમ્પલ. કોઈ પણ વસ્તુ તમે ખરીદવા જાઓ, ટેક્સટાઇલનું એક્ઝામ્પલ આપેલું, તો તમે કોઈ પણ વસ્તુ ટેક્સટાઇલની લેવા જાઓ તો એમાં પહેલાં તમે સેમ્પલ લ્યો સાડીનું, બરાબર, પછી તમે બધો જથ્થાબંધ માલ લેતા હોય. તો એવી રીતના નિદર્શ એટલે સેમ્પલ. તો નેશનલ સેમ્પલ સર્વેને સરકારે માન્યતા આપી દીધી ને 1950માં માહિતી એકત્રીકરણનો પ્રથમ તબક્કો શરૂ થયો. એનો મતલબ વસ્તી ગણતરીની શરૂઆત થઈ. વસ્તી ગણતરી એટલે ટૂંકમાં આપણા દેશ વિશેની આખી માહિતી એકત્ર કરવી. ભાઈ, ભારતમાં કેટલી વસ્તી છે, એમાં કેટલા પુરુષ છે, કેટલા સ્ત્રી છે, કેટલા બાળકો છે, બાળકોમાં કેટલી ગર્લ્સ છે, કેટલા બોયઝ છે, બરાબર. એ રીતના બધી માહિતી એકત્રિત કરવી. કોના ઘરમાં કુટુંબની આવક કેટલી છે, માથાદીઠ આવક કેટલી છે, એના ઘરમાં વ્હીકલ કેટલા છે, ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો કેટલો ઉપયોગ કરે છે, બરાબર, વીજળી કેટલી જગ્યાએ છે, આ બધી માહિતી એકત્રિત કરવાની હોય. તો નેશનલ સેમ્પલ સર્વે, એના નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન એવી એક સંસ્થા છે જે આ પીસી મહાલનોબિસ જે નેશનલ સેમ્પલ સર્વે આપ્યો એના આધારે બનાવવામાં આવી. એ આપની ભારતની વસ્તી ગણતરી કરે છે. તમને એક માર્ક્સમાં એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ભારતની વસ્તી ગણતરી કોણ કરે છે? તો નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, બરાબર. 1950માં એનો પ્રથમ તબક્કો ઓક્ટોબર 1950માં શરૂ થયો. ત્યારે એને માહિતી એકત્રીકરણ કરવાનો પ્રથમ તબક્કો શરૂ કર્યો. તો આ જે સંસ્થા છે એ પણ માહિતી એકત્રીકરણમાં ખૂબ મોટો ભાગ ભજવે છે અને આંકડાશાસ્ત્રના વિકાસમાં એનો ખૂબ અગત્યનું પ્રદાન છે. એના પછી જુઓ, અન્ય સંસ્થા ભારતીય ખેતી વિષયક આંકડાશાસ્ત્ર સંશોધન, એક બીજી સંસ્થા છે ભારતીય ખેતી વિષયક આંકડાશાસ્ત્રીય સંસ્થા, ઇન્ડિયન એગ્રીકલ્ચરલ સ્ટેટિસ્ટિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડિયન એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર. ભારતીય એટલે ઇન્ડિયન, ખેતી વિષયક એટલે એગ્રીકલ્ચર, આંકડાશાસ્ત્ર એટલે સ્ટેટિસ્ટિક, સંશોધન એટલે રિસર્ચ અને સંસ્થા એટલે ઇન્સ્ટિટ્યૂટ. IASRI એનું ટૂંકું નામ છે IASRI. તો એક માર્ક્સમાં આનું પૂરું નામ પૂછાઈ શકે. પહેલાં આપને આવી ગયું ISI, બરાબર. તમને એવું પૂછવામાં આવે ISIનું પૂરું નામ શું છે? તો ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ. પછી એવું પૂછવામાં આવે IASRIનું પૂરું નામ શું છે? તો ઇન્ડિયન એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. થઈ ગયું. અંગ્રેજીમાં નામ લખો તો સ્પેલિંગ મિસ્ટેક થવી જોઈએ નહીં. જો અંગ્રેજીમાં નામ લખતા હોય સ્પેલિંગ મિસ્ટેક થાય તો એ ખોટું પડે.
એના કરતાં બેટર છે કે એનું એ તમે ગુજરાતીમાં લખો, ઉચ્ચાર લખો એમ. ઇન્ડિયન એટલે ગુજરાતીમાં ઇન્ડિયન ઉચ્ચાર લખવાનો, સ્પેલિંગ નહીં લખવાનો. તો જેનાથી કરીને તમારા માર્ક્સ કપાવવાની સંભાવના ઓછી. બરાબર. તો એનું પણ ભારતના આંકડાશાસ્ત્ર વિષયમાં ખૂબ જ મોટું પ્રદાન રહ્યું છે. એનો મતલબ કે એને ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થામાં જે ખેતી વિષયક સંશોધન હતું, તો ભાઈ અનાજનું કેટલું ઉત્પાદન થાય છે, બરાબર, ધાન્ય પાકો જે છે, કઠોળ કેટલું ઉત્પાદન થાય છે, પછી રોકડિયા પાક છે, બરાબર, તો આ બધા પાકનું ઉત્પાદન કેટલું છે, એમાંથી એક્સપોર્ટ કેટલું થાય છે, બહારથી આપણે કેટલું મંગાવીએ છીએ, તો આ બધુંય સંશોધન કરવા માટે આંકડા તો જોઈએ ને. એનો મતલબ એને કોઈ એવી પદ્ધતિઓ વિકસાવવી પડે કે જેથી કરીને એ વ્યવસ્થિત આંકડાઓ ગવર્મેન્ટને અને પબ્લિકને આપી શકે. બરાબર. અને કેટલો ભારતનું ઉત્પાદન, ખેતી ઉત્પાદન ક્ષેત્રે કેવું પ્રદાન છે એ વ્યવસ્થિત રીતે આપણે જાણી શકીએ. બરાબર. તો એના માટે સ્ટેટિસ્ટિકલ પદ્ધતિઓની જરૂર પડે. તો એ આંકડાશાસ્ત્ર વિષયમાં IASRIનું પણ ખૂબ જ એક મહત્ત્વનું પ્રદાન છે. બરાબર. એના પછી વિષયનો અર્થ, કાર્યક્ષેત્ર અને મર્યાદા ઉપર આધારિત આંકડાશાસ્ત્રની 100 ઉપરાંત વ્યાખ્યાઓની સૂચિ WF વિલ્કોક્સે 1935માં એકત્રિત કરી. હવે ભાઈ વિષયનો અર્થ શું છે, કાર્યક્ષેત્ર શું છે, બરાબર, એના પછી વિષયની મર્યાદા શું છે, આ બધું જાણીને WF વિલ્કોક્સ, બરાબર, એને 1935માં આંકડાશાસ્ત્રની 100થી વધારે વ્યાખ્યા, 100 ઉપરાંત 100 એટલી બધી વ્યાખ્યાઓ આપી હતી. બરાબર. એટલી બધી વ્યાખ્યાઓ આપણે કંઈ ભણવાની જરૂર છે નહીં. બરાબર. એટલી બધી તમને યાદય ન રહે. બરાબર. જિંદગી પૂરી થઈ જાય એટલી બધી યાદ રાખવા જાવ ને તો એવું તો ન હોય. બરાબર. પણ એટલી બધી આપણે કાંઈ અહીંયા આપેલી છે નહીં અને એટલું બધી આપણે યાદ રાખવાની જરૂર છે નહીં. એકદમ સહેલી અને સિમ્પલ વ્યાખ્યા આપના ચોપડીમાં આપેલી છે. એ એક જ વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે અને એ ક્રોક્સ્ટન અને કાઉડન. બરાબર. ક્રોક્સ્ટન અને કાઉડન આ બે આંકડાશાસ્ત્રી છે અને ભેગા મળીને આપેલી છે. એના મતે આંકડાશાસ્ત્રની વ્યાખ્યા શું થાય એ આપણે જોઈએ. આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે. આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે. એકદમ સિમ્પલ. આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે. સ્ટેટિસ્ટિકલ ઇઝ સાયન્સ. એવી રીતના આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પછી શું કરે, પૃથ્થકરણ અને પછી શું કરે, અર્થઘટન. 3 જ શબ્દ. બરાબર. આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે એવું કહી દેવાનું. પછી કહેવાનું એ માહિતીનું એકત્રીકરણ, પછી પૃથ્થકરણ અને પછી અર્થઘટન કરે છે. બરાબર. તો હવે જુઓ, આંકડાશાસ્ત્રને એને વિજ્ઞાન કીધું. બરાબર. વ્યાખ્યા સમજીએ તો ટૂંકમાં એ માહિતીને એકત્રીકરણ કરવું એટલે માહિતી ભેગી કરવી. ફોર એક્ઝામ્પલ, કોઈ કંપનીનું એક્ઝામ્પલ લઈ લ્યો તો એ કંપનીમાં કેટલા કર્મચારી છે, બરાબર, બધાને શું પગાર મળે છે, કેટલું લાઇટ બિલ જોઈએ છે, એવી બધી માહિતી ભેગી કરવામાં આવે. પછી એનું અર્થઘટન કરવામાં આવે. ભાઈ કર્મચારીઓને લગતી માહિતી છે એ અલગ રાખો, ફેક્ટરીને લગતી માહિતી છે એ અલગ રાખો. કર્મચારીઓને લગતી માહિતી એટલે કર્મચારીઓના પગાર, કેટલા કર્મચારીઓ છે, એને મળતા જે ઇન્સેન્ટિવ છે, ઉપરાંત પગાર ઉપરાંત એને જે બોનસ આપવામાં આવે, ગિફ્ટ આપવામાં આવે, બરાબર, રજા આપવામાં આવે, એ બધી કર્મચારીની માહિતી અલગ કરી. ફેક્ટરીની માહિતી તો ફેક્ટરીનું લાઇટ બિલ કેટલું આવે છે, ફેક્ટરીમાં કાચો માલ કેટલો જોઈએ છે, બરાબર. તો એ બધી માહિતી છે એ બધી ફેક્ટરીની માહિતી થઈ. તો છે તો એક જ કંપનીમાં બધું. તો પહેલાં બધી માહિતી ભેગી કરી, પછી હવે શું કર્યું આપણે, પૃથ્થકરણ કર્યું. તો કે કર્મચારીઓની માહિતી અલગ કરી એમાંથી અને ફેક્ટરીની માહિતી અલગ કરી. બરાબર. હવે એનું અર્થઘટન કરવાનું. ભાઈ આટલા બધા કર્મચારીઓ છે એના કારણે આપણે 20-25 લાખ રૂપિયા સેલેરીમાં જતા રહીએ છીએ. બરાબર. તો સેલેરીનો ખર્ચો કેટલો છે, એને આપણે બોનસ કેટલું આપીએ છીએ, ગિફ્ટ કેટલી આપીએ છીએ, બરાબર, પગાર ધોરણ ઉપરાંત જે ઇન્સેન્ટિવ મળે છે કેટલા આપીએ છીએ, બરાબર. તો એ બધો ખર્ચો કેટલો છે,
પછી ફેક્ટરીમાં લાઇટ બિલ ને આ તે છે એનો ખર્ચો કેટલો આવે છે, કેટલા વિભાગ એમને એમ ખાલી પડ્યા છે એને બંધ કરી દો જેથી કરીને ખર્ચો ઓછો થાય. કર્મચારીઓમાં કોઈ વધારાના કર્મચારી હોય, પ્રોડક્શન ઓછું હોય તો એ કર્મચારીઓને ઓછા કરો જેથી કરીને એમાં પણ ખર્ચો ઓછો થાય, જેથી કરીને આપણે કંપની ઉપર જે વધારાનો બોજો છે એ ઓછો કરી શકીએ. અથવા તો પ્રોડક્શન ઓછું થતું હોય તો નવા કર્મચારીઓ વધારો, ફેક્ટરીમાં જગ્યા ઘટતી હોય તો નવી જગ્યા લ્યો અને ત્યાં ફેક્ટરીનું બાંધકામ કરો જેથી કરીને આપણું પ્રોડક્શન વધારી શકીએ. બરાબર. તો આ જો શું થયું, અર્થઘટન. વધતું હોય એને ઘટાડો. બરાબર. અને જો કંપનીમાં પ્રોડક્શન વધારવું હોય તો કર્મચારીઓ અને જગ્યાને બધું વધારો, મશીનરી નવી લઈ આવવી પડે એમ હોય તો આ એનું અર્થઘટન કર્યું માહિતીનું. બરાબર. તો શું થયું, પહેલાં આપણે માહિતી એકત્રિત કરી, પછી આપણે એ માહિતીનું શું કર્યું, પૃથ્થકરણ. એનો મતલબ માહિતીને છૂટી પાડી અને પછી આપણે એનું કર્યું અર્થઘટન. તો આ જ આંકડાશાસ્ત્ર. એવું સરકાર પણ કરે. ભારતની વસ્તી ગણતરીની માહિતી તમારા ઘરે આવે તો બધી એક જ પેજમાં લઈ જાય. બરાબર. પછી બધી અલગ અલગ કરે, ભાઈ પુરુષ કેટલા, સ્ત્રી કેટલા, વૃદ્ધ કેટલા, બાળકો કેટલા, આવકની માહિતી અલગ કરે, વ્હીકલ ને બધી માહિતી અલગ કરે, ઇલેક્ટ્રોનિક ઉપકરણોની માહિતી અલગ કરે, બેરોજગાર કેટલા છે એની માહિતી અલગ કરે. બરાબર. જમીન કેટલી છે, પ્રોપર્ટી કેટલી છે એની માહિતી અલગ કરે. તો બધી માહિતી અલગ થઈ જાય પછી એનું અર્થઘટન કરે કે ભાઈ ભારતની અંદર બેરોજગારીનો દર 4.5% છે આવે. બરાબર. ભારતની અંદર 2% અમીર લોકો છે. બરાબર. આટલા ટકા ગરીબ છે. તો એ બધું અર્થઘટન થયું કે નહીં? તો પહેલાં આપણી પાસે બધી માહિતી એકત્રિત કરી ગયા, પછી એને ત્યાં જઈને શું કર્યું, બધું પૃથ્થકરણ કર્યું. એનો મતલબ માહિતીને શું કરી, છૂટી પાડી. અને પછી એને શું કર્યું તો કે એનું અર્થઘટન કર્યું કે ભાઈ આપણા દેશની અંદર જે માહિતી ભેગી થઈ એનું અર્થઘટન કરો તો કઈ કઈ વસ્તુ કેટલી કેટલી છે એને ખ્યાલ આવવો જોઈએ ને. બરાબર. તો આંકડાશાસ્ત્રની વ્યાખ્યા સમજાઈ ગઈ. શું? આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે. એકદમ સિમ્પલ છે. બરાબર. એના પછી જુઓ, હાલના સમયમાં આંકડાશાસ્ત્ર વિષય માત્ર જથ્થાવાચક માહિતી માટે જ નહીં, બરાબર, પરંતુ ગુણવાચક માહિતી માટે પણ વપરાય છે. તો ગુણવાચક માહિતી કેવી હોય? ધારો કે સ્વભાવ. તો તમને ઘણી વખત એવા સર્વે બહાર પડતા હોય કે ભાઈ આ દેશની અંદર આટલા ટકા લોકો સૌથી વધારે ખુશ છે, સૌથી વધારે હેપીનેસનો ઇન્ડેક્સ, બરાબર, એ ફિનલેન્ડ છે, એમાં પહેલા નંબર ઉપર આવે છે. તો હેપીનેસ એટલે કાંઈ હેપીનેસને માપી ન શકાય. તમે કેટલા ખુશ છો એવું માપી શકાય? તમે 4 ખુશ છો, તમે 5 ખુશ છો એવો આંકડો આપી શકાય? તમે 10% ખુશ છો, તમે 50% ખુશ છો એવો આંકડો આપણે આપી શકીએ નહીં. એ શું થયો? ગુણવાચક. તો એવી ગુણવાચક માહિતી માટે પણ હવે આંકડાશાસ્ત્રનો ઉપયોગ થાય છે. એના પછી જુઓ, તથા તેને વૈજ્ઞાનિક પદ્ધતિના સ્વતંત્ર ભાગ તરીકે ગણવામાં આવે છે. પહેલાં જ તમને વ્યાખ્યામાં જ ક્રોક્સટન ને કાઉડને શું કીધું કે ભાઈ આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે, તો એને વૈજ્ઞાનિક પદ્ધતિનો એક ભાગ તરીકે ગણવામાં, કારણ કે એમાંય તમારે સંશોધન તો કરવું જ પડે ને, તો જ નવી વસ્તુઓ મળે. વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. તો આંકડાશાસ્ત્રમાં જો વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન હોય તો એને વૈજ્ઞાનિક પદ્ધતિનો એક ભાગ કહી શકાય. બરાબર. એના પછી ઔદ્યોગિક આંકડાશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની એક શાખા છે કાર્યાત્મક સંશોધન, એને કહેવાય ઓપરેશન રિસર્ચ. એનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિલિટરી પ્રોજેક્ટમાં થયો હતો. એ બ્રિટિશમાં, આમાં લખ્યું નથી, પણ બ્રિટિશ મિલિટરી પ્રોજેક્ટની અંદર એનો ઉપયોગ કરેલો. બીજું વિશ્વયુદ્ધ જ્યારે ચાલતું હતું. કાર્યાત્મક સંશોધન. કાર્યાત્મક સંશોધન એટલે તમને એક એક્ઝામ્પલ આપું તો એક એનાલિટિકલ ડેટા એનાલિટિકલ કરીને એક એજ્યુકેશનમાં ભણવાનું આવે, પોસ્ટ આવે બધે, બરાબર, મોટી મોટી કંપનીઓમાં હોય. તો એ ડેટા એનાલિટિકલ હોય ને એ ડેટાનું એનાલિસિસ કરે અને પછી એમાંથી ડેટાનું એનાલિસિસ થાય ને એટલે એમાંથી એને નિર્ણયો લેવાની ક્ષમતા વધે. બરાબર. તો નિર્ણયો લેવાની ક્ષમતા વધે ને, યોગ્ય નિર્ણયો, એકદમ હકીકત જે નિર્ણય લેવાનો હોય ને એની ખૂબ જ નજીકના નિર્ણયો તમે લઈ શકો ને 100% સાચા નિર્ણયો પણ લઈ શકો. કેના કારણે? ઓપરેશનલ રિસર્ચના કારણે. બરાબર. તો ઓપરેશનલ રિસર્ચ જે છે એ કાર્યાત્મક સંશોધન, એને ગુજરાતીમાં શું કહેવાય? કાર્યાત્મક સંશોધન.
તો એમાંય એને ડેટા એનાલિસિસ કરવો પડે કે ભાઈ આ મહિને એને કેટલું વેચાણ થયું. મિલિટરી પ્રોજેક્ટમાં હતો તો ભાઈ આપણે કેટલા કન્ટ્રીની બોર્ડરને અડીએ છીએ, બરાબર, એમાંથી આપણો કેટલો દારૂગોળો વપરાઈ ગયો, હજી આપણી પાસે કેટલા હથિયાર પડ્યા છે, એની પાસે કેટલી સેના છે, કેટલા વ્યક્તિઓ, કેટલા મિલિટરીમાં, કેટલા સૈન્યમાં જવાનો છે, બરાબર, આપણી પાસે કેટલા જવાનો છે. હવે આપણે નિર્ણય લ્યો કે ભાઈ આપણી સેનાને આપણે કઈ રીતના મોકલવી કે જેથી કરીને આપણને એ યુદ્ધ જીતી શકીએ, એ વિસ્તાર જીતી શકીએ. તો આ છે કાર્યાત્મક સંશોધન. એ ડેટા એનાલિસિસ કરે ને પછી આપણને ખબર પડે કે આપણે કેવા કેવા પ્રકારના નિર્ણયો લેવાના થાય, બરાબર. તો ઓપરેશન રિસર્ચ છે એ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિલિટરી પ્રોજેક્ટમાં એનો ઉપયોગ થયો હતો, કાર્યાત્મક સંશોધનનો, બરાબર. અને ભારતમાં 1949માં હૈદરાબાદમાં રિજનલ રિસર્ચ લેબોરેટરી ખાતે કાર્યાત્મક સંશોધનનું એકમ અસ્તિત્વમાં આવ્યું. અને ઓપરેશન રિસર્ચનું એકમ ભારતમાં ક્યારે? 1949માં હૈદરાબાદની અંદર રિજનલ રિસર્ચ લેબોરેટરી છે ત્યાં એકમ એનું અસ્તિત્વમાં આવ્યું, બરાબર. એનો મતલબ એને ત્યાં ઓફિસ કરી, નવું એકમની સ્થાપના કરી. તો તમને એવું પૂછાય કે ભારતમાં ઓપરેશન રિસર્ચનું એકમ ક્યારે સ્થાપવામાં આવ્યું? 1949માં. ક્યાં? તો કે હૈદરાબાદમાં રિજનલ રિસર્ચ લેબોરેટરી ખાતે, બરાબર. તો આ પણ 1 માર્ક્સનો પ્રશ્ન થઈ ગયો કે ભાઈ ભારતમાં ઓપરેશનલ રિસર્ચનું એકમ ઈસવીસન 1949માં હૈદરાબાદ ખાતે રિજનલ રિસર્ચ લેબોરેટરી ખાતે સ્થાપવામાં આવ્યું. તો ક્યારે સ્થપાણું? તો 1949માં. અને ક્યાં? તો કે હૈદરાબાદમાં રિજનલ રિસર્ચ લેબોરેટરી ખાતે, બરાબર. હવે જો આનો ઉપયોગ આયોજન અને તપાસ માટે, રાષ્ટ્રીય આયોજન અને તપાસ માટે, રાષ્ટ્રનું આયોજન કરવાનું થાય, એની તપાસ કરવાની થાય, એના માટે 1953માં, બરાબર, રાષ્ટ્રીય આયોજન અને તપાસ માટે 1953માં ISI કોલકાતા ખાતે કાર્યાત્મક સંશોધનની રીતનો ઉપયોગ કરીને PC મહાલનોબિસે બીજી પંચવર્ષીય યોજનાનું માળખું તૈયાર કર્યું. 1953માં ISI કોલકાતા, ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટની કોલકાતા ખાતે 1931માં સ્થાપના થઈ ગઈ હતી, PC મહાલનોબિસે કરી હતી. એ આપણે પહેલાં જ ભણી ગયા. તો એ જગ્યાએ જ્યારે પંચવર્ષીય, આપણી બીજી પંચવર્ષીય યોજના, ભારતની અંદર પહેલેથી પંચવર્ષીય યોજનાઓ બહાર પડે છે, બરાબર. 5 વર્ષનું માળખું તૈયાર કરે કે ટાર્ગેટ મૂકે, 5 વર્ષની અંદર આપણે આપણા દેશની અંદર આટલા કામ કરવાના છે ને આટલા ટાર્ગેટ અચીવ કરવાના છે. તો એ 1953માં ISI કોલકાતા છે ત્યાં બીજી પંચવર્ષીય યોજનાનું માળખું તૈયાર કરવાનું હતું. ત્યારે એને ઓપરેશનલ રિસર્ચ એટલે કે આ કાર્યાત્મક સંશોધન છે એ કાર્યાત્મક સંશોધનને ઉપયોગ કર્યો. કોને? PC મહાલનોબિસે. અને એને બીજી પંચવર્ષીય યોજનાનું માળખું તૈયાર કર્યું. ભાઈ આપણી પાસે રિસોર્સિસ કેટલા છે, સાધનો કેટલા છે, અને એ સાધનો દ્વારા આપણે આ બીજા 5 વર્ષની અંદર કેટલી પ્રગતિ કરી શકીએ, બરાબર, કેટલી સિદ્ધિઓ હાંસલ કરી શકીએ, કેટલી નવી વસ્તુઓ તૈયાર કરી શકીએ, નવી ખરીદી કેટલી કરી શકીએ, ઉત્પાદન કેટલું વધારી શકીએ, આ બધું જે નક્કી કરવાનું હોય તો એ બધું ઓપરેશન રિસર્ચ, બરાબર, એનો ઉપયોગ કરીને એ પંચવર્ષીય યોજનાનું માળખું નક્કી કરે છે કે ભાઈ 5 વર્ષની અંદર આટલા કામ આપણે કરવાના છે, એટલા કામ આપણાથી થઈ શકે અને કેટલી ઝડપથી થઈ શકે, બરાબર. આખી યોજના એને ઓપરેશનલ રિસર્ચના આધારે તૈયાર કરી. પછી કાર્યાત્મક સંશોધનની પદ્ધતિઓ સરકાર માટે ઓછામાં ઓછા સ્ત્રોતનો ઉપયોગ કરીને, કાર્યાત્મક સંશોધનની પદ્ધતિઓ સરકાર માટે ઓછામાં ઓછા સ્ત્રોતનો ઉપયોગ કરીને વધારેમાં વધારે માથાદીઠ આવક મેળવવામાં ઉદ્યોગોમાં જુદા જુદા ઘટકો જેવા કે માણસો, યંત્રો તેમજ ઇષ્ટતમ ફાળવણી નક્કી કરવા માટે તેમજ બજારમાં ભવિષ્યની માંગને પહોંચી વળવા માટે સંગ્રહનું કદ નક્કી કરવા માટે ઉપયોગી થઈ શકે, બરાબર. તો અહીંયા જુઓ, આપણે છેલ્લે હું પડ્યા કાર્યાત્મક સંશોધનની પદ્ધતિઓ સરકારને ક્યાં ક્યાં ઉપયોગમાં આવે? તો કે ઓછામાં ઓછા સ્ત્રોતનો ઉપયોગ કરો, બરાબર. ઓછામાં ઓછા સ્ત્રોતનો ઉપયોગ કરીને મહત્તમ માથાદીઠ આવક મેળવવામાં, કે ઓછા સ્ત્રોત વાપરો અને લોકોની માથાદીઠ આવક વધે,
એવી રીતના ઉદ્યોગોમાં જુદા જુદા ઘટકો જેમ કે માણસો અને યંત્રોની ઇષ્ટતમ ફાળવણી કરવાની, બરાબર, જેથી કરીને ભવિષ્યમાં બજારની માંગને પહોંચી વળાય. માણસો અને યંત્રોની વ્યવસ્થિત ફાળવણી કરવામાં આવે, બરાબર, અને જેવી રીતના માણસો વધે અને યંત્રો વધે એવી રીતના ઉત્પાદન વધારે થાય ને, એવી રીતના બજારમાં ભવિષ્યની માંગ કેટલી છે, દિવસે ને દિવસે ભવિષ્યની માંગમાં વધારો થતો જ જવાનો છે કોઈ પણ વસ્તુની, બરાબર. પહેલાં 2001માં જ્યારે વસ્તી ગણતરી થઈ ત્યારે આપણી જનસંખ્યા હતી 102.70 કરોડ, બરાબર. એના પછી જ્યારે 2011માં થઈ ત્યારે 125 કરોડ થયા, બરાબર, 121 કરોડ. અને અત્યારે હવે હમણાં નવી ગણતરી થશે 2021માં ત્યારે 130 કરોડ આસપાસ થઈ જશે આપણી જનસંખ્યા. તો એ જનસંખ્યા જેમ વધે છે એમ બધાને ખાવાનું જે પહેલાં જોઈતું હતું, પહેલાં જેટલો અનાજનો જથ્થો પહેલાં હતો એનાથી વધારે જોઈશે, બરાબર. તો ભવિષ્યની માંગ વધી ગઈ ને, 2021માં જેટલું અનાજ વપરાણું હોય એના કરતાં અત્યારે વધારે જોઈએ, બરાબર. પૈસા એ પ્રમાણમાં વધારે જોઈએ, માર્કેટ એ પ્રમાણે મોટું થઈ ગયું હોય, ધંધા રોજગાર એ પ્રમાણે વધી ગયા હોય, નોકરીઓ વધારે જોઈશે, બરાબર, બેરોજગારીનો દર ને એ બધું. તો બજારમાં ભવિષ્યની માંગને પહોંચી વળવા માટે સંગ્રહનું કદ નક્કી કરવા માટે પણ ઉપયોગી. સરકાર છે ને એ અનાજનો સંગ્રહ કરે, સરકાર છે એ શું કરે, અનાજનો સંગ્રહ કરે, બરાબર. તો સરકાર અનાજનો સંગ્રહ શા માટે કરે? તો કે ભાઈ કોઈ આપત્તિના સમયે છે તો લોકોને કંઈ ખાવા માટે ઘટે તો ત્યારે એને અનાજનો સંગ્રહ કરેલો હોય તો એ લોકોને પૂરું પાડી શકે. અથવા તો જાહેર વિતરણ વ્યવસ્થા છે એના દ્વારા અત્યારે જુઓ, અત્યારે હાલમાં જે કોરોનાની પરિસ્થિતિ છે તો સરકાર પાસે અનાજ આવે ક્યાંથી? બધાને ખાંડ ને ચણા ને ઘઉં ને ચોખા ને આપે છે. તો સરકાર પાસે એટલું બધું અનાજ આવે ક્યાંથી? તો કે એને ગયા વર્ષે જે ઉત્પાદન થયેલું હોય એ ઉત્પાદનમાંથી અમુક જથ્થો છે એ એને જાહેર વિતરણ વ્યવસ્થા માટે અને કોઈ આપત્તિના સમયગાળા દરમિયાન વહેંચવા માટે સંગ્રહ કરેલો હોય. તો લોકોના પ્રમાણમાં કેટલો જથ્થો સંગ્રહ કરવો એના માટે પણ એ કાર્યાત્મક સંશોધનનો ઉપયોગ કરે છે, બરાબર. તો એ જથ્થો એને સંગ્રહ કરી રાખ્યો હોય ત્યારે અત્યારે આપણે દરેકે દરેક વ્યક્તિઓને ઘઉં ને ચોખા ને ખાંડ ને ચણા ને બધું પૂરું પડે કે ન પડે એમ. તો એ સંગ્રહ કર્યો હોય તો આવી જ્યારે વિપત્તિ આવે ત્યારે સરકારને એ વહેંચવામાં શું થાય? સરળતા રહે, બરાબર. અને દરેક લોકોને એ ખાવાનું પૂરું પાડી શકે, જેથી કરીને ભૂખમરાથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય નહીં. આપણા દેશમાં ભૂખમરો છે નો ડાઉટ, બરાબર, પણ આવી વિપત્તિનો સમય હોય ત્યારે કદાચ ભૂખમરાથી વધારે લોકો મૃત્યુ પામે અથવા તો બીજા બધા કામ શરૂ થઈ જાય, બરાબર, હુલડ ફાટી નીકળે ને બધા રસ્તા ઉપર ઉતરી જાય ને એવું ના બને એટલે સરકાર એની ખાસ કાળજી રહે છે. કારણ કે 2-3 મહિનાથી ધંધાને બધું બંધ હતું તો ખાવા માટે ઘરમાં તો કંઈક જોઈએ ને, એટલે ગરીબ લોકોને તો ના હોય. એટલે સરકારે એ જે જૂનું અનાજ સંગ્રહ કરેલું હતું એ અનાજ છે એ બધા વચ્ચે શું કરી દીધું? વહેંચી દીધું, બરાબર. તો એને કેટલો સંગ્રહ કરવો એ પણ એને કાર્યાત્મક સંશોધનના આધારે ખબર પડી. તો હાલ એના પછી છેલ્લો મુદ્દો, હાલના સમયમાં આંકડાશાસ્ત્રની ઉપયોગિતા જોતાં એનું મહત્ત્વ અવગણી શકાય નહીં. એટલે અત્યારના સમયમાં આપણે આંકડાશાસ્ત્રની ઉપયોગિતા જોઈએ આ બધી, બરાબર, તો એનું મહત્ત્વને આપણે અવગણી શકીએ નહીં. આંકડાકીય અભ્યાસમાં થયેલા રચનાત્મક પાસાઓએ તેના કાર્યક્ષેત્ર અને તેની અગત્યમાં નોંધનીય રીતે વધારો કરેલ છે. આંકડાશાસ્ત્રની અંદર જે અભ્યાસમાં રચનાત્મક પાસાઓ છે, બરાબર, એ એના કાર્યક્ષેત્રમાં એની એની કાર્યક્ષેત્ર અને તેની અગત્યમાં એના મહત્ત્વમાં નોંધનીય વધારો કરેલો છે. જ્યારે આંકડાશાસ્ત્રની શરૂઆત થઈ ત્યારે એટલો બધો આંકડાશાસ્ત્રનો ઉપયોગ નહોતો થતો, પણ એ પહેલાં જ્યારે નહોતો થતો એના કરતાં અત્યારે કેવો થાય છે? વધારે થાય છે. એટલે એની અંદર નોંધનીય વધારો થયો છે ને. તમે જુઓ 1941માં જ્યારે કોલકાતા યુનિવર્સિટીની અંદર આંકડાશાસ્ત્ર વિષય ભણવાની શરૂઆત કરી હતી ત્યારે એના વિદ્યાર્થીઓ પોસ્ટ ગ્રેજ્યુએશન કક્ષાના જ હતા ને. હવે જેમ જેમ જરૂરિયાત વધતી ગઈ એવી રીતના આંકડાશાસ્ત્રને છે ને ધીમે ધીમે નીચેના ધોરણોમાં દાખલ કરી દીધું. તો અત્યારે આંકડાશાસ્ત્ર છે એ 10મા ધોરણ સુધી આવે છે. તમે કાંઈ સમજો છો? બરાબર. તો 10મા ધોરણ સુધી આંકડાશાસ્ત્ર આવી ગયું. તમે વિચાર કરો તો સરકારને આંકડાશાસ્ત્રની કેટલી જરૂર હશે, બરાબર. તો જરૂર હોય ને એ પ્રમાણે એ લોકોને એજ્યુકેશન આપવા માટે.
એક એક્ઝામ્પલ આપું તો ચાઇના છે એને ભવિષ્યની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર વધારે માણસોની જરૂર છે, બરાબર. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એટલે કોઈ મશીનની અંદર એવો પ્રોગ્રામ દાખલ કરવામાં આવે કે ઓટોમેટિક એની જાતે નિર્ણય લઈ શકે. આપણે કેમ આપણી જાતે નિર્ણય લઈ શકીએ કે આ વસ્તુ કરવી કે ન કરવી એમ, તો મશીન ક્યારે લઈએ? આપણે એમાં બટન દબવી અથવા તો એને ઓર્ડર આપી ત્યારે જે નિર્ણય લઈએ ને, એવું નહીં. એની જાતે જ નિર્ણય લઈ લેવું જોઈએ, બરાબર. ફોર એક્ઝામ્પલ આપણું વિક્રમ લેન્ડર ચંદ્ર ઉપર ગયું તો ચંદ્ર ઉપર એને કઈ જગ્યાએ કઈ સારી સપાટી છે એ જાતે શોધીને ત્યાં ઉતરવાનું હતું, તો એને કહેવાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો ચાઇનાની ગવર્મેન્ટને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માણસો જોઈએ છે, ઘટે છે, તો એને અત્યારથી જ ભણવામાં જ એ વિષય દાખલ કરી દીધો. તો એટલા બધા વિદ્યાર્થીઓ હવે એને ભવિષ્યની જે માંગ છે એને પહોંચી વળવા માટે એને એટલા બધા વિદ્યાર્થીઓ તૈયાર કરી દીધા છે કે ભવિષ્યમાં એને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે બહારના કોઈ દેશ પાસેથી મદદ માંગવી પડશે નહીં. એ વસ્તુઓ એને એના દેશની અંદર ઊભી કરી દીધી, બરાબર. તો આ જે વસ્તુઓ છે એ બધી આંકડાશાસ્ત્રના ભારતની અંદર કઈ રીતના વિકાસ થયો એની રીતના હતી, બરાબર. તો ભારતમાં આંકડાશાસ્ત્રનું મહત્ત્વ છે એને અવગણી શકાય નહીં, બરાબર. તો આની અંદર જેટલા મેં એક માર્ક્સના પ્રશ્ન કીધા એ બધા વાંચી જજો, યાદ રાખજો. એક માર્ક્સની અંદર પૂછાય છે, બરાબર. એક તો ખાસ પીસી મહાલનોબિસે 1931માં કોલકાતામાં ISIની સ્થાપના કરી, ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ. એ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, તો એને ખાસ તમારે યાદ રાખવાનો, બરાબર. અને બીજા 2-3 ઓપરેશનલ રિસર્ચની સ્થાપના કરવામાં આવી હૈદરાબાદની અંદર રિજનલ રિસર્ચ લેબોરેટરીમાં, એ પણ તમારે ખાસ યાદ રાખવાનું. તો આ જે એક માર્ક્સના પ્રશ્ન મેં કીધા છે એ તમારે યાદ રાખવાના, અને આ જેટલું આજે ચાલ્યું એટલું વાંચી જવાનું, બરાબર, જેથી કરીને તમને આવડી જાય. અને નેક્સ્ટ ટોપિક છે સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી, એ આપણે આવતા લેક્ચરમાં જોશું. થેન્ક યુ.